હે પ્રભુ ઈસુ, હું તમારામાં શ્રદ્ધા રાખું છું. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે આ પાવન વિધિના મંગલ આચરણ કરીએ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. દિવ્ય દર્શન પ્રભુ ઈસુમાં ભલા ભાઈ તથા બહેનો, આજે વિશ્વ ધર્મ સભા માટે અનેરો આનંદનો દિવસ છે. કારણ કે આપણા ભૂતપૂર્વ વિશ્વગુરુ 30મી એપ્રિલ 2003ના રોજ માર્શલ પોપ જ્હોન પોલ દ્વિતીયે જાહેર કર્યું કે પાસ્કા પર્વ પછીનો રવિવાર કેથોલિક આલમમાં દિવ્ય દયા અર્થાત ડિવાઇન મર્સીના રવિવાર તરીકે ઉજવવામાં આવે. અને તેથી માર્શલ પોપના આદેશ મુજબ દુનિયાના ઘણા દેશોમાં આ પર્વની ઉજવણી શરૂ થઈ છે. અને તેથી આપણા ધર્મ પ્રાંતમાં પણ એ તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે. અને તેના આજના દિવસે આપણે પણ એ જ દયાસર પ્રભુ ઈસુના અનુભવ મેળવવા માટે આપણે આવીએ છીએ. 9 દિવસની ભક્તિ દ્વારા પ્રભુ ઈસુ વિશ્વ ધર્મ સભા માટે અથવા વિશ્વના સર્વ માનવીઓ માટે જે કરવા ઈચ્છે છે, જે કૃપાઓ વસાવવા ઈચ્છે છે, એ આપણે આ 9 દિવસની ભક્તિ દ્વારા જોતા આવીએ છીએ. અને દરેક વ્યક્તિની માગણીઓ તેઓ હર હંમેશા માન્ય રાખતા આવીએ છીએ. એનો અનુભવ છે. એટલે આજના દિવસ આટલી મોટી સંખ્યામાં આપણે એકત્ર થયા છીએ. અને તેથી ભક્તિ ભાવથી આ ઉજવણી કરવા આપણે ભાગ્યશાળી બનીએ અને દિવ્ય દયાની કૃપાઓ ભરપૂર રીતે મેળવવા આપણે કોશિશ કરીએ. દયા પ્રભુ ઈસુનું વચન છે, જેઓ મારી દિવ્ય દયાની મહિમા ભક્તિ કરે છે અને તેનો પ્રચાર કરે છે, તેમનું જેમ એક વત્સલ માં પોતાના બાળકનો જતન કરે છે, તેમ હું તેમના આખા જીવનમાં અને મૃત્યુ પડે પણ તેમનું રક્ષણ કરીશ. હું તેમનો ન્યાયાધીશ નહીં પણ અનુકંપશીલ મુક્તિદાતા બનીશ. દિવ્ય દયા પ્રભુની આ અભયવાણી છે. અને તેથી એ જ શ્રદ્ધાથી આપણે એકત્ર થઈએ છીએ. તો ચાલો ભક્તિ ભાવથી આ પાવન વિધિ કરવા લાયક બનીએ
અને આપણી ભૂલો માટે સાચા દિલથી પ્રભુની ક્ષમા અને માફી યાચીએ. હવે બધા સાથે મળીને આપણા પાપોનો એકરાર કરીએ. સર્વશ્રેષ્ઠ પરમેશ્વર ને ઓ પાપના એકરાર કરે છે, ભૂલો કરીને કર્તવ્ય થશે માન અક્ષર નથી મેં અવશ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી અખંડ મારી મરિયમ સર્વદેવદૂતોને સંતો તથા આ સૌ કરુણા સાગર પ્રભુને મારા માટે માફી માંગો. સર્વશ્રેષ્ઠ પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. હે પ્રભુ, તમારો પ્રાણ ફૂંકીને મરેલાઓને તમે જીવતા કરો છો. પ્રભુ દયા કરો. પ્રભુ દયા કરો. હે ખ્રિસ્ત, તમે પાપીને માફી અને હૃદયને શાંતિ આપો છો. ખ્રિસ્ત દયા કરો. ખ્રિસ્ત દયા કરો. હે પ્રભુ, અંધકારમાં સપડતા માનવીઓ પર તમે તમારો પ્રકાશ પાત્રો છો. પ્રભુ દયા કરો. પ્રભુ દયા કરો. આપણા પ્રભુ પરમેશ્વરના યશોગાન ગાઈએ. સ્વર્ગમાં ઉલ્લાસ અને પૃથ્વી પર શાંતિ. ઈશ્વરનો મહિમા હો, સુપાત્ર માણસોનું કલ્યાણ હો. હે રાજાધિરાજ સનાતન પ્રભુ, સર્વશ્રેષ્ઠ પિતા પરમેશ્વર, તમારી પૂજા કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ, તમારો મહિમા જોઈને તમારી સ્તુતિ કરીએ છીએ. હે ઈશ્વરના પુત્ર, બલિદાન મૂર્તિ, દયાની દાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમે જગતના પાપ નિવારો છો. તમે અમારા પર દયા કરો. તમે જગતના પાપ નિવારો છો. તમે અમારી પ્રાર્થના સાંભળો. પિતાના આશ્રયથી આ દીન ભક્તો પર કરુણા વરસાવો. તમે જ પવિત્ર છો, તમે સમર્થ છો. પિતાને પવિત્ર આત્માની સાથે તમે સાક્ષાત પરમેશ્વર છો, દિવ્ય દયા સાગર છો. આમેન. પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન પિતા પરમેશ્વર, તમારા એકના એક પુત્ર ઈસુને અમારી વચ્ચે મોકલીને તમે અમારો નવજન્મ કરાવ્યો છે. ઈસુ પર અમારી શ્રદ્ધા દ્રઢ કરો. અમને સૌને એક મન અને એક દિલ કરી દો, જેથી અમે તમારા સગળા સંતાનોને અંતરથી ચાહીએ, તમારી આજ્ઞાઓનું નિષ્ઠાથી પાલન કરીએ અને પુનરુત્થાનની શક્તિથી અમારા જીવન દ્વારા સાપરીએ. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, દિવ્ય દયા સાગર છો. પ્રથમ શાસ્ત્ર પાઠ. પહેલો શાસ્ત્ર પાઠ પ્રેષિતોના ચરિત્રોના ગ્રંથમાંથી પાઠ. ચોથો અધ્યાય કડી 32 થી 35. વિશ્વાસીઓનો સંગ એકમન અને એક જીવન બની ગયો. વિશ્વાસીઓનો સંગ એકમન અને એક જીવન બની ગયો. તેઓમાંનો એક પણ માણસ પોતાની કોઈ પણ વસ્તુ અને પોતાની આગાવી ગણાતો ન હતો, પણ બધું બધાનું સંજારું હતું. પ્રેષિતો ભારે સામર્થ્યપૂર્વક ઈશ્વરના પુનર્જીવનની સાક્ષી પૂરતા હતા, અને એ બધા ઉપર લોકોને ખૂબ પ્રીતિ હતી. સંઘમાંના કોઈને કશાની ખોટ ન હતી, કારણ જેમની પાસે જમીન કે ઘર હતા તેઓ તે વેચીને તેની ઉપજ પ્રેષિતોને ચરણે ધરી દેતા હતા, અને પછી દરેકને તેની જરૂર પ્રમાણે વહેંચી આપવામાં આવતી હતી. આ પ્રભુની વાણી છે. બીજો શાસ્ત્ર પાઠ. બીજો શાસ્ત્ર પાઠ સંત યોહાનના પહેલા પત્રમાંથી પાઠ અધ્યાય 5 કલમ 1 થી 6 સુધી. ઈશ્વરનું એક સંતાન સંસાર પર વિજય થાય છે. જે કોઈ એમ માને છે કે ઈસુ એ ઈશ્વરના અભિષેક છે, તે ઈશ્વરનું સંતાન છે. અને જે કોઈ જન્મ પર પ્રેમ રાખે છે તે સંતાન પર પણ પ્રેમ રાખે છે. આપણે ઈશ્વરના સંતાન પર પ્રેમ રાખીએ છીએ,
એવી ખાતરી તો જ થાય જો આપણે ઈશ્વર પર પ્રેમ રાખતા હોઈએ અને તેની આજ્ઞાનું પાલન કરતા હોઈએ. ઈશ્વર પર પ્રેમ રાખવો એટલે જ તેની આજ્ઞાનું પાલન કરવું અને તેની આજ્ઞાઓ કોઈ ગુજારવું નથી, કારણ ઈશ્વરનું એક સંતાન સંસાર પર વિજય થાય છે. સંસારનો પરાભવ કરી વિજય થનાર આપણી શ્રદ્ધા છે. સંસાર પર પણ વિજય મેળવે છે એ જ જે ઈશ્વરને ઈશ્વરના પુત્ર માને છે. જળ અને રક્ત દ્વારા આવ્યા હતા તે તો ઈસુ છે. માત્ર જળથી નહીં પણ જળથી અને રક્તથી બંનેથી. અને પવિત્ર આત્મા અને સચ્ચાઈની સાથ પૂરે છે, કારણ પવિત્ર આત્મા સત્ય સ્વરૂપ જ છે. આ પ્રભુની વાણી છે. પ્રભુને જોઈને શિષ્યો હર્ષ પામ્યા. ઈસુએ તેમને ફરીથી કહ્યું, તમને શાંતિ હો. પિતાએ જેમ મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું. આટલું કહીને તેમણે ફૂંક મારીને કહ્યું, તમને પવિત્ર આત્માની પ્રાપ્તિ થાવો. તમે જો કોઈના પાપ માફ કરશો તો તે માફ થશે. તમે જો કોઈના પાપ ઊભા રાખશો તે ઊભા રહેશે. પણ બારમાનો એક થોમા અર્થાત જોડીઓ ઈસુ આવ્યા ત્યારે બીજા શિષ્યો સાથે નહોતો. બીજા શિષ્યોએ તેને કહ્યું, અમને પ્રભુના દર્શન થયા છે. પણ થોમાએ તેમને કહ્યું, જ્યાં સુધી હું તેમના હાથે ખીલાના ચિહ્નો ના જોઉં અને ખીલાની જગ્યામાં આંગળી ના ઘાલું, તેમજ તેમના પડખામાં હાથ ના ઘાલું, ત્યાં સુધી હું કદી માનું નહીં. એક અઠવાડિયા બાદ શિષ્યો ફરીથી ઘરમાં ભેગા થયા હતા અને થોમા પણ તેમની સાથે હતો. બારના મસલા હતા. તેમ છતાં ઈસુએ આવીને તેમની વચ્ચે ઊભા રહીને કહ્યું, તમને શાંતિ હો. પછી તેમણે થોમાને કહ્યું, તારી આંગળી અહીં લાવ. આ રહ્યા મારા હાથ. અને તારો હાથ આમ લાવ અને મારા પડખામાં ઘા. અશ્રદ્ધા કંકેરનાર, શ્રદ્ધા રાખ. થોમા બોલી ઉઠ્યો, ઓ મારા પ્રભુ, ઓ મારા પરમેશ્વર. ઈસુએ તને કહ્યું, મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી. મને જોયા વગર પણ જેવો શ્રદ્ધા રાખે છે તેવો પરમ સુખી છે. બીજા ઘણા ચમત્કારો ઈસુએ શિષ્યો સમક્ષ કર્યા હતા જે આ પુસ્તકમાં નોંધ્યા નથી. પણ આ એટલા માટે નોંધ્યા છે કે ઈસુ એ ખ્રિસ્ત છે, ઈશ્વરના પુત્ર છે, એવી તમને શ્રદ્ધા બેસે અને એ શ્રદ્ધાને બળે તમે તેમને નામે જીવન આપો. પ્રભુ ઈસુની આ જીવતી જાતની વાણી છે. દિવ્ય દયા પ્રભુમાં વાલા ભાઈ તથા બહેનો,
જ્યારે દયાસર પ્રભુ ઈસુ સંત ફોસ્ટિનાને દર્શન કરીને કહે છે, તું મને જુએ છે તે પ્રમાણેનો મારો ચિત્ર દોર અને સૂત્ર લખ. પ્રભુ ઈસુ, હું તમારામાં શ્રદ્ધા રાખું છું. મારી ઈચ્છા છે કે આ ચિત્રની ભક્તિ પ્રથમ તારા મઠના એટલે નાના દેવળમાં અને પછી આખી દુનિયામાં થાય. અને ત્યારબાદ સંત ફોસ્ટિના પ્રાર્થના કરતા હતા. અને ત્યારબાદ આ ધ્યાનમાં રાખીને તેઓ સંત ફોસ્ટિનાને જણાવે છે કે પોતાના મોક્ષદાયી ક્ષમાદાયી પ્રેમની નિશાની રૂપે ઈસુએ સમગ્ર ધર્મ સભાને પોતાની દિવ્ય દયાનો તહેવાર ઉજવવાનો આદેશ આપ્યો. દિવ્ય દયા પ્રભુ ઈસુ પોતે સંત ફોસ્ટિનાને દર્શન થઈને જણાવે છે, જે સંત ફોસ્ટિના વિશ્વગુરુને વાત કરે છે. અને તે ઈસુએ સિસ્ટર ફોસ્ટિનાને કહ્યું, પાસ્કા પર્વ પછીના પ્રથમ રવિવારે આ ચિત્રનો ભવ્ય આશીર્વાદ થાય અને એ રવિવાર દયાનો રવિવાર મનાય છે. આગળ જતા પ્રભુ કહે છે, એ દિવસે મારી દયાના દ્વાર સૌ કોઈને માટે ખુલ્લા મુકાશે. એ દિવસે પ્રાયશ્ચિત કરીને ખ્રિસ્ત પ્રસાદ ગ્રહણ કરનારના તમામ પાપો તેમજ એ પાપોની શિક્ષાની સંપૂર્ણ ક્ષમા આપવામાં આવશે. શ્રદ્ધાપૂર્વક માનવજાત મારી દયા તરફ નહીં પડે ત્યાં સુધી તેને શાંતિનો અનુભવ નહીં થાય. આ સંત ફોસ્ટિનાને દયાસાગર પ્રભુ ઈસુ કહે છે. અને તે આજના દિવસે ભવ્ય રીતે આપણે આ ઉજવણી કરવા એકત્ર થયા છીએ અને સરઘસ દ્વારા આપણે પ્રભુના વંદન કરતા આવ્યા છીએ. અને એ કૃપાઓ આપણને સર્વને પણ ભરપૂર રીતે ઉતરી આવે એ માટે આપણે પ્રાર્થના કરી રહ્યા છીએ. આગળ જતા સંત ફોસ્ટિનાને દયાસાગર પ્રભુ ઈસુ કહે છે, જ્યારે ક્રુસ પર મારા વ્યથિત હૃદયને ભાલાથી વિંધી નાખ્યું, ત્યારે મારી ગહન દયા રૂપે લોહી અને પાણી બહાર ધસી આવ્યા. ચિત્રમાંના કિરણ આનું પ્રતીક છે. જાનતું કિરણ પાણીનું પ્રતીક છે, જે આત્માને ન્યાયથી બચાવે છે. લાલ કિરણ લોહીનું પ્રતીક છે, જે આત્માને જીવન આપે છે. આ કિરણો મારા પિતાના કોપ સામે આત્માનું રક્ષણ કરે છે. જે તેમને શરણે જીવે છે તે ભાગ્યશાળી છે, કારણ ઈશ્વરનો ન્યાયી હાથ તેને સ્પર્શતો નથી. હા પ્રિય ભાઈઓ તથા બહેનો, આપણે પણ એ જ દયાસર પ્રભુ ઈસુ પર શ્રદ્ધા રાખીને જ્યારે તેમની મહિમા ભક્તિ કરીએ છીએ, આપણા પાપો પણ ધોવાઈ જાય છે અને આપણને આધ્યાત્મિક જીવન પોતાના લોહી દ્વારા પૂરું પાડે છે. અને તેથી આજના દિવસે વિશ્વગુરુની ઈચ્છા પ્રમાણે આ તહેવાર કરવા આવ્યા છીએ. ત્યારે શુભ સંદેશમાં પણ આપણે એ જોયું, જે મને જોયા વગર પણ શ્રદ્ધા રાખે છે તે ભાગ્યશાળી છે. એ પાઠ થોમાને કહે છે. તો તેઓ તરત ઓ મારા ગુરુ, ઓ મારા પરમેશ્વર કરીને તેમને પગે લાગે છે. અને આપણને સર્વને પણ એ જ અહોભાગ્ય પ્રાપ્ત થયે છે. એ જ પ્રભુને દ્રઢતાથી આપણે વળગી રહીએ, એ કૃપા ઉપર આપણે કૃપાઓ મેળવીએ. થોડી ક્ષણો આપણે મૌન પાડીએ અને ભક્તગણની પ્રાર્થના આપણા મનોમનમાં આપણે આજે રજૂઆત કરવાના છીએ, કારણ કે વિડીયો રેકોર્ડિંગમાં બહુ લાંબો પાઠ ના થાય એ હેતુથી આપણે મનોમન આપણી માગણીઓ રજૂઆત કરીએ. અને સૌ પ્રથમ તો આપણે આપણા વિશ્વ ધર્મ સભા માટે આપણે પ્રાર્થના કરીએ. ધર્મ સભા આ ભક્તિ સર્વત્ર ફેલાવી રહી છે, તો ત્યારે સૌ પૂરા દિલથી પૂરા મનથી સ્વીકારે અને સર્વનું જીવન પણ ઉજ્જવળ બને. અને વિશેષ રીતે સર્વ બીમાર લોકો માટે આપણે પ્રાર્થના કરીએ. વિશેષ રીતે જેઓ આઈસીયુમાં છે, કટોકટી પરિસ્થિતિમાં છે, લાંબા સમયથી પથારીવશ બની ગયા છે અને કોરોના અને અન્ય વાયરસના અસરગ્રસ્તો છે, તેમને માટે
કરીએ. દયા પ્રભુ દેખ શક્તિ દ્વારા તેમને સંપૂર્ણ સાજાપણું પ્રાપ્ત થાય. સાથોસાથ જેઓ નોકરી ધંધાની શોધખોળમાં છે, જેઓ નોકરી ધંધો ગુમાવી બેઠા છે, તેમને દયા પ્રભુ સારી નોકરી પૂરી પાડે એ માટે પ્રાર્થના કરીએ. આપણા માતા પિતાઓ, ભાઈ બહેનો, શુભેચ્છકો, દાતાઓ માટે પ્રાર્થના કરીએ. આજના દિવસે આપણા સર્વને માટે પણ મીઠાઈ મોકલી આપીએ છીએ. આપણા દાતા તેઓ પૂનામાં છે, આવી શક્ય નથી, પણ તેમ છતાં આપણે સર્વને યાદ રાખીને આપણે સર્વને માટે મીઠાઈ મોકલી આપીએ છીએ. મિસ પછી એનો પણ આપણે આનંદ માણવાના છીએ. તો દયા પ્રભુ તેમને એવા ઘણા બધા દાતાઓને પણ ભરપૂર રીતે આશીર્વાદ આપે. આપણે આજના અમે અમારા પ્રભુ દિવ્ય દયા સંદેશ દ્વારા કરીએ છીએ અર્પણ વિધિ. તમારી સ્તુતિઓ શરમાલે. તમારી ઉદાહરણને પ્રથાપે રોટલી અમને મળી છે તે તમારી શ્રેણી ધરીએ છીએ. રસળ ધરતીના ફળ માણસના શ્રમને આપેલા અમારે માટે જીવનદાયક આહાર બની રહેશે. પ્રભુ સદા સર્વદા તમારી સ્તુતિ હો. તમારી સ્તુતિઓ માલિક. તમારી ઉદારતાને પ્રતાપે આ દ્રાક્ષ તમને મળ્યો છે તે તમારી શ્રેણી ધરીએ છીએ. દ્રાક્ષ વેલીનો ફળ માણસ શ્રમને આપેલા અમારે માટે જીવનદાયક અમૃત બની રહેશે. પ્રભુ નમ્ર ભાઈને પશ્ચાતાપે દિલે તમારી શ્રેણી આવીએ છીએ. આજના અમારા બલિદાન પર દ્રષ્ટિ કરી પ્રસન્ન થવાની કૃપા કરો. પ્રભુ મારા પ્રાર્થનાને શુદ્ધ કરો, મારા પાપને ધોઈ નાખો. પ્રિય ભાઈ તો બહેનો, માનો ને તમારો આ યજ્ઞ સર્વસ્વર્ગ પિતા પરમેશ્વર સ્વીકાર્ય માટે પ્રાર્થના કરીએ. હે સ્વામી, તમે બક્ષેલી શ્રદ્ધાને પ્રતાપે તથા જળ સંસ્કારને દીક્ષાને જોરે અમે તમારી નવીન સૃષ્ટિનો અંશ બનવા પામ્યા છીએ. કૃતજ્ઞ ભાવે ધરેલો અમારો નૈવેદ્ય સ્વીકારો. સર્વ ભક્તજનોને અનંત જીવનના દાન દો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ દિવ્ય દયા સંગ્રહ દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. સૌ ઈશ્વરનું ધ્યાન ધરો. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. અમારું પરમ ધર્મ અને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ અને અમારો આનંદ તમારે અખંડ વાસ્તુતિ કરવામાં સદંતર પડે છે. હે પ્રભુ પાવન પિતા સર્વસ્મત સનાતન પરમેશ્વર, આ મંગળકાળે ભગવાન ઈસુના બલિદાનને પ્રતાપે નવજીવનનો આ ઉત્સવ ઉજવતા અમે વિશેષ ભક્તિની ઉમંગથી તમારા મહિમાના ગાન ગાઈએ છીએ. તેઓ પરમ પવિત્ર બલિ છે, તેઓ જગતના પાપ નિવારક છે. મૃત્યુને બળીને તેમણે અમારા મોતનો નાશ કર્યો અને સજીવન થઈને અમને અમર જીવનના દાન દીધા. આવા મહાઉપકારને રાજરાજેશ્વર આખું સૃષ્ટિ મંડળ આનંદ ઉલ્લાસથી નાચી ઉઠે છે અને સ્વર્ગના મંગળ દરબારના દેવદૂત અને સંતો તમારા મહિમાના નિત્ય ગુણગાન ગાયા કરે છે. પવિત્ર 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 તમે સકળ પ્રભુ સ્વર્ગમાં પવિત્રતા તમારું નામ છે પ્રભુ. પવિત્રતાના તમે અનંત સ્ત્રોત છો. તમારા આત્માના સંચારને નૈવેદ્યને પવિત્ર કરો, જેથી તે અમારા માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ રક્ત બની જાય.
પૂરા નૃત્ય મને કતન મુદ્દે ભેટ વગેરે વેળાએ તેમને રોટલી લીધી, તમારી આ વાસ્તુ વચ્છારી અને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી ખાઓ, આ મારું શરીર છે, તે તમારી ખાતર અર્પણ થનાર છે. તમારા પ્રભુ અને અમારા પરમેશ્વર એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આ વાસ્તુ ઉચ્ચારી અને શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી પીવો, આ મારો લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે, એ તમારે જ સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાવવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. તમારા પ્રભુ અને અમારા પરમેશ્વર આપણી ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે. તમારું બલિદાન અને તમારું પુનરુત્થાન એ જ અમારા ધર્મ સંદેશનો સાર. પ્રભુ પરમ તેજે પથ્થરો એ જ અમારા દિલનો પુકાર. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનની રોટલી અને સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી ચરણે પણ વિનંતી કરીએ છીએ કે અમે બધા પ્રભુ ઈસુના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપે એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મ સભાને યાદ કરો. અમારા વિશ્વગુરુ માશિપો ફ્રાન્સિસને, અમારા મહાધર્મદેશ દામસ મેકવાન, ધર્મદેશ રત્ન સ્વામીને, સમગ્ર યાજ્ઞિક વર્ગને, સાધ્વી બહેનોને અને સૌ ભક્તજનોને પ્રેમનો પરમ વરદાન આપો. નવજીવનના આશય મૃત્યુ પામેલા અમારા આત્મજનોને તેમજ તમામ સદ્ગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાથરો. અમારા સૌને પર દયા કરો અને ઈશ્વરની દિવ્ય દયા સહિત પ્રભુ ઈસુ, ઈષ્ટનંદ કુમારી મરિયમ, સંત યોસેફ, પુણ્ય સૌ પ્રેષિતો અને યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે, સંત જ્હોન મારી વ્યાની, સંત ફ્રાન્સિસ ઝેવિયર, સંત ફાઉસ્ટિના સાથે અમને શાશ્વત જીવનદામાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર પ્રભુ ઈસુ દ્વારા તમારા કણગામ ગાવાનું સદભાગ્ય આપો. Through him, with him, in him, in the unity of the Holy Spirit, all glory and honor is yours, Almighty Father, forever and ever. હવે આપણે બધે પધારે પ્રભુ ઈસુના આરતી ઉતારીએ. દિવ્ય હવે આપણે મુક્તિદાતા દયાસર પ્રભુ ઈસુ શિપાળી પ્રાર્થના કરી ભક્તિથી બોલીએ. હે અમારા બાપ, તમે સ્વર્ગમાં છો, તમારું નામ પવિત્રમાં આવો, તમારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા કરી થાઓ. અમારી રોજની રોટલી આજે મને આપો, જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધોની ક્ષમા કરો, અને અમને પરીક્ષામાં ન આપો પણ બુરાઈથી અમને બચાવો. તમામ અનિષ્ટથી અમને ઉગારી દો. હે પ્રભુ, સગલા પાપથી, સગલા બંધનોમાંથી, સગલી બીમારીઓમાંથી અમને ઉગારી દો. આ સંસાર યાત્રામાં અમે અમારા દિવ્ય દયા પ્રભુ ઈસુના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી મંગળા પડે ત્યાં સુધી તમારી કરુણા પર વરસાવતા રહે. તમારી શાંતિશાળી કળમને સતત સંભાળી રાખો. તમે જ રાજરાજેશ્વર છો, તમે જ સર્વાધીશ છો, તમે જ પરમપિતા છો. જે પ્રભુ ખ્રિસ્ત તમને શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારી સારું શાંતિ મુક્ત જાઉં છું, મારી પોતે
એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે સાક્ષાત પરમેશ્વર છો, દિવ્ય દયા સાગર છો. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. પ્રભુની શાંતિ આપણા ઘરમાં સહદા વસે. હવે પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેહ ત્યાગ તથા આપણા સૌનું અનંત કલ્યાણ થાવો. તમે જગતના પાપની વારો છો. તમે અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિ દયા કરો. તમે જગતના પાપની વારો છો. તમે અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો. તમારી શાંતિ અમને આપો. હે પ્રભુ શ્રેષ્ઠ, અમારા દેહના પાવન પ્રસાદ છે. અમારા તન મનને રક્ષણ કરતો રહો. અમારે માટે તે સદા મુક્તિદાયક નીવડો. તેના અયોગ્ય આભાસથી અમે કદી અપરાધ સજાપાત્ર ન ઠરીએ એવી કૃપા દો. આમેન. પ્રભુ ભોજનમાં આપવાનો જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિયા પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક પ્રભુ એ પુણ્ય મારા નથી, પરંતુ આપના વચનોથી જ મારા આત્માનું કલ્યાણ થશે. તારો હાથ આમલા અને મારા પડખામાં ઘા. અશ્રદ્ધા કંખેરી નાખ, શ્રદ્ધા રાખ. પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન ઈશ્વર, ઈસુના પુનરુત્થાનના ઉત્સવનો દિવ્ય દત્ત પ્રભુ ઈસુનો તહેવારનો આ પ્રસાદ અમારા તન મન પર હંમેશા શુભ અસરો પાડતા રહો અને અમારા જીવન પંથને અજવાળ્ય કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ દિવ્ય દત્ત ઈસુ દ્વારા કરીએ છીએ. પ્રભુ આગળ નમાવી આશીર્વાદ્યા છીએ. પોતાના એકના એક પુત્રને સજીવન કરીને પરમેશ્વરે તમારો ઉદ્ધાર કર્યો છે. તે દયાળુ પ્રભુ તમે દિવ્ય દયા તહેવારનો પૂર્ણ આનંદ બક્ષો. મુક્તિદાતા ઈસુએ તમને સગળા બંધનોમાંથી મુક્ત કર્યા છે. તેમને હાથે તમે શાશ્વત મુક્તિનું વરદાન પામો. સ્નાન સંસ્કારને અને શ્રદ્ધા દ્વારા તમે ઈસુ સાથે સજીવન થઈ ચૂક્યા છો. પવિત્ર જીવન ગુજારીને તમે પરમધામે એમની સાથે બસવાનો મહાસુખમાં પામો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના આશીર્વાદ આપ સર્વ ઉપર ઉતરી આવો. આપ સર્વને તહેવારની શુભેચ્છા પાઠવીએ છીએ. દિવ્યદત્ત પ્રભુ ઈસુ પરની ભક્તિ શ્રદ્ધા તમે જે અભિવ્યક્ત કરી છે એનું ફળ ભરપૂરી તમારા જીવનમાં લણી શકો એવી કૃપા પ્રભુ આપ સર્વ પર વસાવો. ઘણા બધા લેવલમાં આજે મિસ કરી શકીએ એમ નથી. એને લીધે અમે કોશિશ કરી છે તારાપુર ધર્મ વિભાગના દિવ્ય સ્તુતિ કેન્દ્રના સભાસદો અને તારાપુર ધર્મ વિભાગના ભક્તજનો આપ સર્વ સુધી આ પહોંચાડવાની કોશિશ કરી છે. આપ સર્વ એનો લાભ લઈને ભક્તિભાવથી ભાગ લીધો છે. એનું ફળ આપણા જીવનમાં પણ પ્રવર્તે એવી અમારી ઈચ્છા અભિલાષા. once again wish you all very very happy feast of divine mercy. ઈશ્વરના આદેશ લઈ શાંતિને પંથે જઈએ. ઈશ્વર તથા સ્વામી બધું તમારા વૈભવ માટે થાવ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા. નવમા દિવસને નવમો દિવસ આજે મારા